અમદાવાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કર્યું ફરજિયાત। ગાંધીનગરના શહેરીજનોને ઘરમાં શ્વાન રાખવા માટે મહાનગરપાલિકામાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે। એટલું જ નહીં, 18 વર્ષથી નીચેની વ્યક્તિ પાલતુ શ્વાન લઈને જાહેરમાં પણ નહીં ફરી શકે। મહાનગરપાલિકાએ શ્વાન પાળવા અને રાખવા માટે એસઓપી બનાવી છે। હાલ મહાનગરપાલિકાએ પાલતુ શ્વાન માટે ઓફલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે। 200 રૂપિયાના ચાર્જ સાથે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે। પાલતુ શ્વાનને વેક્સિન આપ્યાના પુરાવા આપવા પડશે। હિંસક શ્રેણીના શ્વાનને જાહેરમાં ફેરવવા માટે મોઢું બાંધવું પડશે। જો પાલતુ શ્વાન કોઈને નુકસાન પહોંચાડશે તો એની જવાબદારી શ્વાન માલિકની રહેશે। પાલતુ શ્વાન જાહેરમાં ગંદકી કરશે તો પણ તેની જવાબદારી માલિકની રહેશે। શ્વાનનો કબજો અન્યને સોંપતા રજીસ્ટ્રેશનની ફરીથી પ્રક્રિયા કરવી પડશે। અત્યારે તો પ્રથમ ફેઝની અંદર ઓફલાઈન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે, જેમાં 200 રૂપિયા ભરાવીને અમારી જીએમસીની કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। જેમાં માલિકના અમુક નીતિ નિયમો બનાવ્યા છે કે 18 વર્ષથી નીચેનો વ્યક્તિ એને લઈને બહાર ન જઈ શકે, વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે, અમુક જો એગ્રેસિવ શ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું, એના દ્વારા કંઈ પણ અસ્વચ્છતા થાય તો એની જવાબદારી માલિકની રહેશે। શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે। આ ટાઈપના અમુક બેઝિક નિયમો આપણે અંદર રખાવડાયા છે।